હાલો, હા બોલો. કોણ બોલો? પાયલ વઘેશા બોલું. હા બોલો બેન, હમીર બારાડી બોલું. હા ભાઈ નમસ્તે, કેવું છે? જય માતાજી. જય માતાજી, મજામાં બેન. શું ભાઈ તો કેવું હાલે છે? બસ શાંતિ છે. આમ તો વિવાદ ને બધું છે. તમારી વાત વિવાદ નો પ્રશ્ન છે? મારો વિવાદ છે જ બધો. હવે આ સમાજને લઈને ટાર્ગેટ કરે છે અને આપણે વ્યક્તિગત વિવાદ છે. હાજી. હવે એનું કંઈક આપણે કરવું જોઈશે. તમારો કંઈક બેન વિડીયો આવ્યો તો એ વિશે શું છે હકીકત? હા, તમારો અવાજ કપાતો આવે છે. એવું છે? મારો અવાજ કપાય છે? હવે કમ્પ્લીટ આવે છે કે અમુક અમુક વખતે કપાતો આવતો? હા બેન, હું એમ કેતો તો શું તમારે અને નવનીત ને શું વિવાદ હતો એનો કંઈક મેં રેકોર્ડિંગ સાંભળ્યું હતું. હા, એ મારે એ જ વિવાદ છે કે ભાઈ મારા મમ્મીની જમીન છે, મારા મામાની. તમારો મને મારા મેસેજ આવ્યો, મમ્મીની છે નહીં. તમારો મને મેસેજ આવ્યો ને બેન, હા હા એટલે મેં કીધું હા આ બેન ને કંઈક નવનીત તારે મેટર હતી, એટલે મેં તો પછી તમે નંબર માંગ્યો એટલે મેં આપ્યો. હા હા મેં માંગ્યો તો તમારો જોયા વિડિયા. પાટીદારની દીકરી હું પોતે જ છું. પાટીદારની દીકરી કયો છે. અચ્છા અચ્છા, તમે જ છો? અને સાંભળથી બોલું છું. હા. અને પ્લસ કે મારો વિવાદ ઈ છે કે વારંવાર ઈ એટલું જુઠ્ઠું બોલે છે, પોતે સરપંચ છે નહીં, ઈ કઈ આ તે કઈ કેમ કોઈ એનું કોઈ નિવારણ નથી લઈ આવતા. એ અને તો સમાજને લઈને ટાર્ગેટ કરે છે. તો સમાજની વાત જ ક્યાં આમાં આવે છે? તો મારો સમાજ બી મને હારે જ છે, પાટીદારનો સમાજ. અરે અમે તો બધા સમાજ અમારી હારે જ છે, અમે સાચા છીએ. અને એનો કાળો ચિઠ્ઠો નવનીતનો મેં કાલે ખોલેલો છે. કેટલાઓને હેરાન કરે છે, ગેરકાયદેસર બધું ખનન કરે છે, ભૂમાફિયા છે. તો કેમ એને કોઈ પોલીસ અધિકારી કે આ તે કેમ કોઈ એમને પેલું આમ એને ઓપ્શન કેમ નથી ઉઠાવતા? કેમ કે એની પાછળ છે ને રાજકારણી છે, અને એની પાછળ રાજકારણના લોકો છે, એટલે એની તપાસ થતી નથી. અને બહુ ગંદી રાજનીતિ ભાવનગરમાં હાલે છે બેન. અને આવું ક્યારેય સહન ના કરી લેવું જોઈએ. અને તમે પાટીદાર છો, તમારો તો મુખ્યમંત્રી છે, બરાબર? હા, તો છતાં એમ નહીં, હું મારા મુખ્યમંત્રી છે તો હું એવું કઉ છું, મેં આજ બી મુખ્યમંત્રી સુધી પહોંચવાનો ફોન નથી કર્યો. મારો પાટીદાર સમાજ મારી હારે છે. તો હું એવું કઉ છું કે પાટીદાર સમાજને કે કોળી સમાજને કે આહિર સમાજની ક્યાં વાત જ છે? આમાં તો વ્યક્તિગત વાત છે ને. પણ એ લોકો સામાજિક મુદ્દો બનાવે છે, એ સમાજ ભેગો કરે છે. ને હીરાભાઈ ને પેલા ઓલા મોટા ભાઈ કોણ, પરસોત્તમભાઈ ને, એ બધા રાજનીતિ કરે છે સમાજના નામે. ચૂંટણી આવે છે હીરાભાઈ સોલંકી ને હું પણ એવું કહેવા માંગુ છું ને, હું તો પટેલ પાટીદારની દીકરી છું, મને પણ ન્યાય આપો. પણ નો આપે. આ વાતમાં પાટીદારમાં ક્યાંય નહીં જાય. અને હમણાં ક્યાંક કોળીનું મર્ડર થઈ ગયું, અહીંયા મારવાવાળા અને મરનાર બંને કોળી હતા, અહીંયા પણ નથી ગયા. કેમ કે અહીંયા રાજનીતિનો રોટલો નથી છેકાતો. અહીંયા રાજનીતિમાં વાડા કરવા માટે. તો એ વાત તો ખોટી જ છે. હું તો એવું જ કઉ છું, હું બી પટેલ પાટીદારની દીકરી છું. તો હું એવું કઉ છું તમને કે આ વિડીયામાં આપણે વાયરલ કરો વિડીયો. હું તો એવું કઉ છું કે આ પેલા તો એક ઈ છે કે પેલા તો એ સરપંચ તો છે નહીં બગદાણાના. નથી. એ સરપંચ નથી. ત્યાંથી જ તમે ચાલુ કરો ને. જે ગુનો કરે છે એને તમે પેલા કેમ આપણે એને કહેવાથી, એના સમાજના કહેવાથી, હીરાભાઈના કહેવાથી પેલા પોલીસ અધિકારીઓને આવું તેવું બોલે છે, આનું આવું તેવું બોલે છે, તો હું કોને બોલે છે? પેલા સરપંચ નથી, ત્યાંથી ચાલુ કરો. પેલા સરપંચ તો છે જ નહીં. પેલા સરપંચ નથી, અને બીજા નંબરમાં એ આગેવાન નથી. એનું ક્યાંય કોઈ એનું નવનીતની ક્યાંય કઈ વેલ્યુ નથી. નહીં, વેલ્યુ હોય કે ના હોય એ તો આપણા એક નંબરની વાત છે. પણ ઈ માણસ સરપંચ નથી તો ત્યારથી જ ચાલુ કરો ને. એની પાસે એટલા બધા પ્રૂફ આપીએ છીએ આપણે, એવું કહીએ છીએ કે માટી કાઢી ગયા. મને ઓન વિડિયા બોલે છે કે હા હું બેન તમને બોલાવી લઈશ, આ તે. તો પોલીસ કેમ ત્યાંથી ચાલુ નથી કરતા? ખોટો છે. એની પાછળ રાજકારણના લોકો છે, એટલે નવનીતને વિરુદ્ધ તપાસ થતી નથી. નકર એટલું મોટું કોઈ દીકરી ઉપર અત્યાચાર કર્યો હોય તો બહુ ખોટું વસ્તુ બને છે. ખરેખર ન્યાય અપાવવો જોઈએ. આની પાછળ ગંદી રાજનીતિ ચાલે છે બેન. હા એમ. અને તમે છે ને એવું હોય ને તો સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક લેટર લખો. હા, હું હવે લેટર મૂકવાની છું. હું હવે મારી પાસે પ્રૂફ છે. હું ડાયરેક્ટ હવે બગદાણા જ જઈશ. તમે પેલા મને સાંભળો. બગદાણા જ જાઉં. તમે પેલા મને સાંભળો બેન. તમે એવું કરો, એસપી ને એ કોઈને લેટર નથી લખવો. તમે ગુજરાતના મુખ્યમંત્રી, તમારા પાટીદાર આગેવાન ઉપરથી હેડલાઇન લખો
કે હું આ કે આ બોલું છું અને બાબતમાં હું લખવાનું, એક પાટીદારની દીકરી ઉપર અત્યાચાર કેટલો હદ સુધી સહન અમે કરશું એવું બાબત લખો. પછી ભૂપેન્દ્રભાઈને લખો કે સમાજની દીકરી ઉપર આવે છે, જો એના સમાજ ઉપર આવે તો એના સમાજના ભેગા થતા હોય તો તમે બધા તો સીટ ઉપર બેઠેલા હોદ્દેદારો છો. અને હું તમારે એમ લખવાનું કે હું ખુદ ભાજપની સમર્થક છું, અમે ક્યાં સુધી અત્યાચાર સહન કરશું, દીકરીના સહાય ક્યારે એવી સહાય બાબતે બધું તમે લેટર લખો અને તમે ગાંધીનગર એની ઓફિસના એડ્રેસ ઉપર મોકલી આપો. અને એક તમે આઈજી સાહેબને લેટર મૂકો. આ 2 લેટર તમે લખી દો કાયદેસર અને મોકલી આપો. અને હર્ષભાઈ સંઘવીને મોકલજો, એ પણ બહુ સારું કામ કરે છે હર્ષભાઈ. હર્ષભાઈ નું કામ આપણે બહુ ગમે છે. હર્ષભાઈ સંઘવી નો ન્યાય જ હર્ષભાઈ સંઘવી ને સાહેબ આપણને કામ ગમ્યું. CR પાટીલ સાહેબ નું બી કામ એવું જ છે. તમને કહું એનું કામ CR પાટીલ સાહેબ ને પણ મેં ફોન કર્યો હતો, એ દિલ્હી હતા. નકર CR પાટીલ સાહેબ હોત ને તો પેલા તો આને સામે જ લાવીને મૂકી દે. નહીં, CR પાટીલ સાહેબ મારે સારા સંબંધ છે. તમે અહીંયા એને નથી કઈ લખવાનું, તમે હર્ષભાઈ ને લખો. હર્ષભાઈ સંઘવી નું કામ 1 નંબર છે. તમે હર્ષભાઈ સંઘવી ક્યારે જ્ઞાતિવાદ નહીં કરે, એ હંમેશા ન્યાય અને કડક પગલા માટે એનું નામ છે. તમે હર્ષભાઈ ને કરશો ને એટલે મેટર આપોઆપ બધી મામલે પડશે ને. હર્ષભાઈ સંઘવી દબાણ દેશે પોલીસને. બરાબર, એ ઉપમુખ્યમંત્રી છે એટલે એનું મને વધારે મગજમાં બેસે છે. હું તો ભાઈ મેં તો નક્કી કર્યું છે કે હવે ન્યાય તો મને બી જોહે. અને શું હતું એમાં, કેવી રીતે માટી, એ મને થોડુંક સમજાવો ને. એ કેવી રીતે માટી કાઢી ગયા ને શું હતી બાબત બધી? માટી છે ને એ અમારું મામાનું ગામ બેડા છે. બેડા બગદાણી પાસે આવ્યું. બરાબર. આથી 2 વર્ષ પહેલા 1.5 વર્ષ પહેલા માટી એને કાઢી. ત્યારે મને બેડા થી ફોન આવ્યો, એ મારા મમ્મી ની બી જમીન છે, 5 બહેનો ની હૈયારી છે. બરાબર. મામા નથી મારે. તો મને ફોન નથી આવ્યો, કીધું માટી કાઢે છે. મેં કીધું કોણ કાઢે છે એમ. ગામના લોકો કે બગદાણા માટી લઈ જાય છે અને બગદાણા ટ્રેક્ટર આવે છે. તો મેં પૂછ્યું ભાઈ એ ટ્રેક્ટર વાળાને પૂછો કોના કેવાથી કાઢું છે એમ. બરાબર. કે નવનીતભાઈ કરીને છે. મેં કીધું ટ્રેક્ટર વાળાને કહો કે ભાઈ નવનીતભાઈ નો નંબર આપે મને એમ. બરાબર. એનાથી જાયુભાઈ હતા એનો નવનીતભાઈ નો નંબર એ ટ્રેક્ટર વાળા ભાઈ પાસેથી લીધો. અને રાતના જાગતા હતા. રાતના 10 વાગે તો નંબર મને મળ્યો. તમે કીધું રાતના તો ફોન ના કરાય ગામડે. સવારમાં ફોન કરી. સવારમાં મેં એને ફોન કર્યો. મેં કીધું નવનીતભાઈ માટી, નવનીતભાઈ બોલો કે હા. મેં કીધું આ માટી કોના કેવાથી કાઢો છો? કે તમે કોણ બોલો છો મને કે. મેં કીધું એ જમીન છે મારા મમ્મીની છે, એમાં મારા મમ્મીનું 5 બહેનોની છે. કોના કેવાથી તમે માટી કાઢો છો? કે તમારે શું કામ છે કે થાય કરી લો કે. એવું બધું બોલે છે. હા. મેં કીધું એવું કે હા. પછી મેં ફોન કટ કરી દીધો, એને જ કટ કરી દીધો. પછી થોડી વાર થઈ મેં જેસર પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો. મતલબ આમ જ ફોન કર્યો હતો. અત્યારે તો આપણી પાસે પ્રૂફ નથી એટલે કઈ બોલ્યો આપણે કહેતો નહીં. એટલે મેં ફોન કરીને એવું કીધું જેસર તાલુકો લાગે એનો જેસર. મેં કેમ માટે કાઢે છે એમ. કે બેન અમે કે તાત્કાલિક અમે બંધ કરાવી દઈશું. 3 દિવસ બંધ રહી. 5-6 દિવસે એની જ પોઝિશન. મેં કીધું કેમ ભાઈ માટી કાઢો છો સાહેબ? મેં કીધું કોને પૂછો છો? બરાબર છે. એ કે તમારી પાસે પરમિશન લેવાની જરૂર નથી કે મારે છે કે ગાંધીનગર સુધી પહોંચશે, તમે થાય કરી લો મને. મેં કીધું ઓકે વાંધો નહીં. એવા લગભગ મેં ઓછામાં ઓછા, તમે માનો કે ના માનો, 70 થી 80 ફોન કર્યા મેં 15 દિવસની અંદર એમને. અચ્છા. એક જ જવાબ, રોપ થી નો જવાબ. તો આ નવનીત પણ એક ભૂમાફિયા જ છે, બરાબર ને? હા, એ તો ફાઇનલ છે. તમે મેં કીધું એટલું બેન કરો. હું એક થોડોક મીટિંગમાં જવાનો છું, એક કામ છે મારે. તમે આ કીધું ને હર્ષભાઈ સંઘવીને લેટર લખો, એક ભૂપેન્દ્રભાઈ પટેલને લખી દો. અને મેં હરુભરું દેવા જાઉં ને, હરુભરું આપી આવો. અને મને હર્ષભાઈ સંઘવી ઉપર વિશ્વાસ છે. અમારા બીજેપીના બહુ સારા વરિષ્ઠ આગેવાન માનાય ગુજરાતમાં. એટલે તો એથી સ્ટાર્ટ કરવાનું છે એમને કે ભાઈ તમે સરપંચ છો તો સરપંચ થી હું કેમ તમે નામ બહાર પાડો છો? બસ એવી રીતે તમે એને રૂબરૂ મળી આવો હર્ષભાઈ ને, અને મારી યાદી આપજો હર્ષભાઈ સંઘવીને. બરાબર? ઓકે સર, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બેન ફોન કરવા બદલ. અને આ ઓડિયો તમારા પરમિશન થી મૂકું છું ને? હા, મૂકી શકો કમ્પ્લીટ. નહીં, તમારા પરમિશન છે ને ઓડિયો વાયરલ થાય? હા, મારું પરમિશન છે, મૂકી દો. તમારો હું ઓડિયો મૂકું છું હો બેન. ઓકે, ખૂબ ખૂબ આભાર બેન. હા, થેન્ક યુ.